સંતો એવા ગૌરીના પુત્ર હે ગણેશ ને હે સમારી સમનું હું તો સાર તારો તો હે અમે તરીએ જમીન ને આસમાન ગુરુએ મૂળ ખંભ વિના આવને દેવા તારી જળહળે દર્શન કોઈ હરિ ભક્ત પામે દર્શન હરિ ભક્ત પાયો હે તમે રે તારો તો હે અમે તરીએ ગુરુ તારો પાર પાયો હે ગુરુજી ગુરુ તારો તમે તારો તો હે અમે
શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા રે સંતો એવો શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા. શું બોલ્યા? મારા સંતો નેડલો સવાયો હે ગુરુજી હે ગુરુજી તોનો મેળલો સવાયો હે વાણીઓ હે સવાયો પૃથ્વીના માલિક હે જ તમે રે હે તારો તો હે અમે તરીએ માલિક હે જ તમે રે હે તારો તો હે અમે તરીએ હે અમે તરીએ. આવા સમર્થ સદગુરુના જન્મ મહામહોત્સવમાં આપણે આનંદ કરી રહ્યા છીએ ત્યારે ભાગવત એ શ્રોતા અને વક્તાના ગુણધર્મ બતાવે છે. એમાં વક્તા કેવો હોય, શ્રોતા કેવા હોય એની ચર્ચા આપણે કરી. અને છેલ્લે આ ગંગાના તટ ઉપર જે આનંદ તટ ઉપર કથા થઈ છે, જેના યજમાન દેવર્ષિ નારદ છે, જેના વક્તા સનક, સનંદન, સનાતન અને સનતકુમાર છે, જેના પ્રધાન શ્રોતા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય છે, એવી દિવ્ય કથામાં ત્રણ પેઢી બેઠી છે. પારાશર્ય, વેદવ્યાસ અને સુખદેવજી. કથાના અંતે ભગવાન સુખદેવજી મહારાજ આશીર્વચન આપવા માટે ઉભા થયા અને ભાગવતની મહિમા ગાતા સુખદેવજી મહારાજ કહે છે કે આ ભાગવત કેવું છે? શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તત્શૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચે નરઃ. આ ભાગવત કેવું છે? શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. 18 પુરાણો છે, એમાં 17 પુરાણો જે ઉપરના છે એ પુરાણોનું તિલક છે ભાગવત. યદ વૈષ્ણવાનામ ધનમ. આ વૈષ્ણવોનું પરમ ધન છે. વિરક્તોની આ પરમ સંહિતા છે. સુખદેવજી જેવા મહાપુરુષોની આ સંહિતા છે. જ્ઞાનમ પરમ ગીયતે. આમાં જ્ઞાન ભર્યું છે, પણ કેવું જ્ઞાન છે? તો કહે છે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ. આમાં શું છે? બોલે જ્ઞાન છે, વૈરાગ્ય છે અને ભક્તિ તો ઠસો ઠસ ભરી છે. આમાં જ્ઞાન અને વૈરાગ્યને પ્રાપ્ત કરતા કરતા જે ભક્તિના આધારને લઈ અને પોતાના પરમધામ સુધી પહોંચી શકે છે. માટે ભાગવત સામાન્ય નથી. ભાગવત મૃત્યુને મહોત્સવ બનાવનારું છે. જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ ભરેલું આ ભાગવત. માટે આને શું કરો? તત્શૃણવન. इसलिए इसको सुनो. प्रपठन. कभी समय मिले तो घर में पढ़ो. आनु वांचन करो. विचारन परो. સાંભળ્યું છે, વાંચ્યું છે ને વિચારમાં લાવો. અને વિચારમાં લાવ્યા પછી
પોતાના કર્તવ્યમાં લાવો. ભક્ત્યા વિમુચ્ચૈ નરઃ. જે ભાગવતના આશિકો છે, રસિકો છે, એનું આ પરમ સાધન છે. માટે આ ભાગવત ક્યાંથી પ્રગટ થયું? તો કહે છે વેદ, વેદમાંથી ઉપનિષદ, ઉપનિષદમાંથી 17 પુરાણો, અને છતાંય વેદવ્યાસજીને સંતોષ ન થયો એટલે 18મું પુરાણ રચ્યું, એનું નામ છે ભાગવત. 2 મણ દૂધ ભેગું કરી અને એમાં એક મોટી રૂની વાટ બનાવી અને પછી દીવો પેટાવો તો શું દીવો થશે? નહીં થાય. પણ એ જ દૂધને દહીં બનાવવામાં આવે, પછી એને મથવામાં આવે, એમાંથી માખણ થાય, અને એ જ માખણને ઉબાલી અને ગરમ કરીને એમાં એની તાવણી કરી અને પછી એમાંથી ઘી કાઢવામાં આવે, અને એ ઘીની અડધી ચમચી રૂની વાટમાં નાખો અને પછી દીવો પ્રગટાવો તો દીવો પ્રગટશે, આરતી ઉતરશે. બસ એવી જ રીતે વેદ એ દૂધ છે. દૂધમાં ઘી ઓલરેડી તૈયાર પડ્યું છે, પણ જરૂર એ છે દેખાતું નથી. પણ એને સાબિત કરવા માટે એની જે કંઈ પ્રક્રિયા છે કરવી પડે, ત્યારે ઘી મળે. બાકી તો દૂધમાં ઘી પડ્યું છે. કોઈ એમ કહે કે દૂધમાં ઘી છે, કે હા, તો કે બતાવો, તો કે ભાઈ એક રાત રાહ જોવો, આવતીકાલે બતાવશો. આજે ને આજે નહીં દેખાય. કારણ એને દહીં બનાવવું પડશે, એને મથવું પડશે, મંથન કર્યા પછી એમાંથી ઘી નીકળશે. એમ પુરાણો છે, વેદ છે એ દૂધ છે, ઉપનિષદ છે એ દહીં છે, એના પછીના જે પુરાણ છે એ માખણ છે, અને એ માખણમાંથી, એ પુરાણોમાંથી, એ વેદમાંથી જે મથીને તૈયાર કર્યું છે એ ઘી, એ અમૃત એટલે ભાગવત. इसलिए अब ज्योत से ज्योत जला दे. એક તો જ્યોત છે જ આપણી પાસે, અને બીજી ભાગવત રૂપી જ્યોત દ્વારા આપણે આપણા જ્યોતને જગાવીએ, જલાવીએ. તો એવું આ ભાગવત. સુખદેવજી કહે છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમ મૃતદ્રવ સંયુતમ पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भुवि भावुका. જે રસિકો છે, જે ભાવુકો છે, એ જ વ્યક્તિ આ ભાગવતને પી શકશે, જાણી શકશે, ગાઈ શકશે. રસિકા ભુવિ ભાવુકા. એવું આ ભાગવત. અને એ ભાગવતને સાંભળવાથી આનંદની અનુભૂતિ થાય છે. ગંગાના તટ ઉપર ભગવાન શ્રી હરિ નારાયણ પ્રગટ થયા, અને નારાયણ જ્યાં પ્રગટ થયા ત્યાં તો નારાયણ એમના કાફલા સાથે આવ્યા છે. એમની સાથે અનેકાનેક શિષ્ય વૃંદ છે, ભક્ત વૃંદ છે, અને બધાને લઈ ભગવાન નારાયણ ગંગાના તટ ઉપર પ્રગટ થયા. મધ્યે સભાયામ હરિરા વિરાસિત. ભગવાન નારાયણ પ્રગટ થયા, અને પ્રગટ થતાની સાથે જ કોઈએ ઢોલક વગાડ્યા, કોઈએ મૃદંગ વગાડ્યું, કોઈએ ઝાંઝ વગાડી, કોઈએ પખાજ વગાડી, અને પછી બધા નાચવા માંડ્યા. દેવર્ષિ નારદ અને સનકાદી ઋષિઓએ સુંદર મજાનું કીર્તન ગવડાવ્યું. પ્રહલાદ સ્થાલધારી તરલ ગતિતયા ચોદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વર કુશલતયા રાગ કરતાર્જુનો ભૂ ઇન્દ્રોવાદી મૃદંગમ જય જય સુકરાહ કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવવક્તા સરસર ચનયા વ્યાસ પુત્રો બભૂવ. પ્રહલાદજીએ તાલ સાથે નાચવાનું તૈયારી કરી તો પ્રહલાદજી નાચવા માંડ્યા, ઉદ્ધવજી કાંસીઓ વગાડવા માંડ્યા, વીણાધારી દેવર્ષિ નારદ વીણાના નાદને છેડવા માંડ્યા, અને પછી તો આમ બધાએ જય હો જય હો જય હો કરી ભગવાન નારાયણની સ્તુતિ કરી, બિરદાવલીઓ ગાઈ. ભગવાન નારાયણ પ્રસન્ન થયા. દેવર્ષિ નારદે 2 હાથ જોડીને કહ્યું, પ્રભુ મારી એક સ્તુતિ છે, મારી એક પ્રાર્થના છે. શું? બોલે, મારી ઈચ્છા છે તમે જેમ અમારી કથામાં ગંગાના તટ ઉપર પધાર્યા છો, એમ આ જગતમાં જ્યાં જ્યાં કથા થાય ત્યાં તમે જાઓ અને ત્યાં તમે બધાને દર્શન આપો.
ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, તમે ચિંતા ન કરો, મારી જ્યાં જ્યાં કથા થતી હશે ત્યાં હું મારી કથામાં જઈશ અને બધાને આનંદ આપીશ. આવું ભગવાને ભાગવતમાં વચન આપ્યું છે. કલો ભાગવતી વાર્તા, કળિયુગમાં થનારી કથાઓ, ભાગવતની કથાઓ, ભવરોગ વિનાશિની. એટલું જ નહીં, મારી કથાઓ જગતના ભવના રોગોનો વિનાશ કરનારી થશે. આમ ભગવાને વચન આપ્યું. એટલે આપણે એ વચનને, આ ભાગવતના શબ્દને જાણ્યા પછી એવું નક્કી સમજીએ કે આપણી કથામાં ભગવાન નારાયણ આવેલા છે, ઓલરેડી બેઠા છે. ક્યાં છે એ આપણી દ્રષ્ટિ કામ કરી શકતી નથી. અને જો ભગવાન ન હોય ને આમાં પ્રેમ ન હોય તો તમે કથામાં ન બેઠા હો, તમારા ઉતારેથી સીધા ફરવા જતા રહ્યા હોય કે હાલો ને આપણને કોણ ઓળખે કે ભાઈ આપણે નથી આવ્યા, એમ આપણે કોણ નોંધ લેવાનું, હાલો ને બહાર જરા આંટો મારી આવીએ. પણ તમે બધા અહીં બેઠા છો એનું એક જ કારણ છે કે ભગવાન આપણને ખેંચે છે, આપણને કથા ખેંચે છે. તો એવી આ ભગવાનની દિવ્ય કથા. કૃષ્ણ પ્રિયામ સકલ કલ્મસનાસનંચ મુક્ત્યે કહે તુમિહ ભક્તિ વિલાસકારી સંતઃ કથાનગમિદ પિબતાદરેણ લોકે તીર્થ પરિશીલન સેવયા કિમ. પરિશીલન સેવયા કિમ. કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મસનાસનંચ રસપ્રવાહ સંસ્થેન શ્રીશુકેન નેરિતા કથા કંઠે સંબધ્યતે યેન સ વૈકુંઠ પ્રભુર્ભવે. જે આ કથાને ગાશે, સાંભળશે, કથાનું શ્રવણ કરશે, ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, સ વૈકુંઠ પ્રભુર્ભવે, એનો વૈકુંઠમાં વાસ થશે. આમ 6 અધ્યાય અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્યને વિરામ આપ્યું. ભાગવતના પ્રથમ સ્કંદમાં પહેલા શ્લોકથી ભગવાન વેદવ્યાસજીએ સુંદર મજાનો પ્રારંભ કર્યો છે. પહેલો શ્લોક, પહેલા સ્કંદનો પ્રથમ પ્રારંભનો પહેલો શ્લોક. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિન્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાયયાદિ કવજે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ભાવના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સાંભળજો, ભાગવતની યાત્રાનો પ્રારંભ સત્યમ પરમ ધીમહિ શબ્દથી થાય છે. રામચરિત માનસનો પ્રારંભ 2 શબ્દથી છે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ. વર્ણ શબ્દથી રામાયણનો પ્રારંભ છે અને છેલ્લે માનવાહા શબ્દથી માનસનો વિરામ છે, રામાયણનો વિરામ છે. તો કહે છે કોઈ પણ વર્ણમાં પ્રગટ થયેલો વ્યક્તિ એ સાચો માનવ બને એના માટે આ રામચરિત માનસ છે. આવો એનો અર્થ થાય. એવી જ રીતે આ ભાગવત સત્યમ પરમ ધીમહિથી
એનો પ્રારંભ છે અને છેલ્લે સત્યમ પરમ ધીમહીથી આનો વિરામ છે. પણ પહેલો અક્ષર છે જન્મ અને છેલ્લો શબ્દ છે ભગવાનનું નામ સંકીર્તન કરતા નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમનઃ સ્તમ નમામિ હરિમ પરમ. જન્મથી પરમ શબ્દ છેલ્લો છે. સ્તમ નમામિ હરિમ પરમ. આવો ભાગવતનો 18,000 જે શ્લોકો છે એમાં છેલ્લા શ્લોકમાં પરમ શબ્દ છે અને ભાગવતના પ્રારંભે જન્મ શબ્દ છે. એટલે મને એવું સમજાય છે કે આપણું જન્મ ત્યાંથી જે યાત્રાની શરૂઆત થાય તો એ યાત્રા આપણી ક્યાં સુધી પહોંચવી જોઈએ? બોલે પરમ સુધી. એટલે કે આપણા જીવનની જન્મની યાત્રા પરમ સુધી જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી અટકો નહીં, ત્યાં સુધી ચાલુ રહો. એવી આ દિવ્ય ભાગવત. જન્માદ્યસ્ય યતઃ એટલે કે જેનાથી જન્મ, જીવન અને મૃત્યુ આ બધું જ છે એવા પરમાત્મા, એને અમે જાણવા માણવાનો અનુભવ કરી રહ્યા છીએ. કેવા ભગવાનને જાણવાની ઈચ્છા કરીએ છીએ? બોલે જેનાથી જન્મ છે, જેનાથી જીવન છે અને જેનાથી સૃષ્ટિનો લય છે એવા પરમાત્મા. તો એ પરમાત્મા કોણ છે? એને કોણ ગાય છે? તો કે પહેલા વહેલા બ્રહ્માજીએ ગાયા છે. બ્રહ્માજી કહે છે, ભાગવત કહે છે ના, વેદવ્યાસજી કહે છે ના, સુતજી કહે છે નહીં, સુખદેવજી કહે છે નહીં. તો કોણ કહે છે કે આવું આવું પરમ તત્વ છે? તો કે બોલે આદિ કવિ. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. આદિ કવિ બ્રહ્માજી કહે છે. શું કહે છે? કે ભાઈ આ જગતને બનાવનારું કોઈ પરમ સત્ય તત્વ છે. અચ્છા, એને શું બનાવ્યું? પાછો એ પ્રશ્ન થાય ને કે એને બનાવ્યું શું? તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. તેજ, વારી માને જળ, મૃદા માને પૃથ્વી. જેણે પાણી બનાવ્યું, જેણે પૃથ્વી બનાવી, જેણે આકાશ બનાવ્યું એવું પરમ તત્વ, એને અમે જાણવાની ઈચ્છા કરીએ છીએ. એને અમારે જાણવું છે. તો એ તત્વ કયું છે? સત્યમ પરમ ધીમહિ. એ સત્ય તત્વ છે. તો એવા સત્ય તત્વને જાણવાની અમે ઈચ્છા કરીએ છીએ. અને સત્ય તત્વની જગ્યાએ એવું કદાચ વેદવ્યાસજી લખી શકો છો, કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, અથવા તો દેવીમ પરામ ધીમહિ. આવો શબ્દ લખી શકો છો. પણ વેદવ્યાસજી એવો શબ્દ ન લખ્યો. શું કામ? બોલે અહીં તો સત્ય તત્વને જાણવાની ઉપાસના છે. કોઈ એ જ સત્ય જ્યારે રામ બનીને આવે, એ જ સત્ય જ્યારે કૃષ્ણ બનીને આવે, એ જ સત્ય જ્યારે શિવ બનીને આવે, એ જ સત્ય જ્યારે પરાંબિકા બનીને આવે, તો એને જાણનારા, એને અનુભવનારા, એની પરંપરા વાળા એમ કહેશે કે આ ભાગવત અમારું છે. રામ વાળા એમ કે અમારું છે, કૃષ્ણ વાળા કે અમારું છે, શિવ વાળા કે અમારું છે. એટલે વેદવ્યાસજીએ કહ્યું કે અહીં કોઈ અવતાર લઈને આવનારા ભગવાનની ચર્ચા નથી, અહીં તો અવતારીની ચર્ચા છે. સુપ્રીમ રિયાલિટી પાવર, જેની પાસે આ જગતનું પરમ સત્ય તત્વ છે, એવું જે પાવર પરમાત્મા, એવું જે સત્ય તત્વ છે, એને અમે જાણીએ છીએ. એટલે આનો અર્થ એવો થાય કે અહીં સત્ય કોના માટે સત્ય નથી? બોલે આ જગતમાં જે જન્મ્યા છે એના બધાના માટે સત્ય છે. સત્ય કોના માટે નહીં? સત્ય માટે હિન્દુઓ માટે જ, મુસ્લિમો માટે સત્ય નહીં, ઈસાઈઓ માટે સત્ય નહીં.
સત્ય બધાના માટે છે. આ જગતમાં જે જન્મે છે મનુષ્યના દેહે એના બધાના માટે સત્ય છે, અને સત્ય એ જ જગતનો આધાર. એટલે ભાગવત કોઈ એક વર્ણ વ્યવસ્થા માટે કે કોઈ એક સંપ્રદાય માટે નથી. ભાગવત આ જગતમાં જે મનુષ્ય જન્મ લઈને આવે છે એ બધાના સમજવા માટેનું છે. પછી ભલે એને અલ્લાહ કહીએ, એને ગોડ કહીએ, એને ગુરુ માનિયો ગ્રંથ સાહેબ कहिए, लेकिन वो है सत्य. हमारी देखने का नजरिया है सो अल्लाह के रूप में है, सो ईश्वर के रूप में है, सो गुरु मानियो ग्रंथ साहब के रूप में है, सो यीशु के रूप में है, लेकिन है तो सत्य. बिना सत्य के इस धरा चल नहीं सकती, बिना सत्य से इस जगत चल नहीं सकता. ये सत्य है और इस सत्य को हमको जानना ही जानना है, और इस सत्य को हमको स्वीकार भी करना पड़ेगा. એટલે સત્ય એટલે આખું જગત, સત્ય એટલે ઈશ્વર, સત્ય એટલે પરમ શક્તિ. એવા સત્યને અમે જાણવાની ઈચ્છા કરીએ છીએ, અને એવા સત્યને જાણવાનું જે સાધન છે એ ભાગવત. सत्यम परम धीमहि, परम की यात्रा तक ले जाए उसको कहते हैं सत्य. बीजू, भागवतનો પ્રારંભ જન્મ શબ્દથી થયો છે. આમ તો સમય નથી, પણ હવે આમ મુકાતું નથી એવું છે. મને ટીવીના શ્રોતાઓના કેટલાયના ફોન આવે છે કે આચાર્ય શ્રી આ વખતે કથા કંઈક ઓછી થઈ રહી છે. એટલે મેં એમને એમ કહ્યું, ભાઈ કથા નથી થતી, જન્મ શતાબ્દી મહામહોત્સવ છે, અહીં આવો મહોત્સવમાં. બસ આ વખતે તમને પૂરી કથા ન મળે ન મળે એના માટે હું બાધ્ય નથી, એમાં હું બંધાતોય નથી. જેટલું ગવાય છે એટલું ગાવું છું. હા, ઉત્સવ ઉજવવા છે આપણે, કારણ કે આપણે તો અહીં મહામહોત્સવનો આનંદ જ કરવો છે. કથાઓ તો ઓલરેડી આપણે ઘણી વાર ગાઈ લઈએ છીએ પૂરી, પણ અહીં ગવાય ન ગવાય. એટલે હું એમને કહું કે ભાઈ જેટલી સંભળાય એટલો આનંદ લ્યો, અને બાકી અમારા સદગુરુદેવ ભગવાનના મહામહોત્સવનો આનંદ લ્યો. बिनु पद चलहि सुनहि दिनु काना, 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 कर बिनु करम करे विधि नाना, 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 बिनु पद चलहि सुनहि बिनु काना. बिनु पद चलहि सुनहि दिनु काना. અમારો ગુરુ એવો છે અત્યારે આમ તો હતો આ જગતમાં હિયાત, પણ અત્યારે માનસની ચોપાઈના આધારે એમ કહું કે બેનું પદ ચલહી, વગર પગે ઈ ચાલે છે. ઈ અમદાવાદ હોય, ઈ સુરત હોય, ઈ સાત સમુદ્ર પાર હોય, ઈ પાભર હોય, ઈ એટામાં હોય, અરે કુંભારખાના કુંભેશ્વર મહાદેવનો ઘંટ વગાડતો હોય, યા લખ જગાવીને બેઠો હોય. જો તમારામાં શ્રદ્ધાનો વિષય હોય તો, અને બની શકે છે કે આ જન્મ શતાબ્દી મહામહોત્સવમાં એક એકના દિલમાં બેઠો હોય, એટલે એ વગર પગે ચાલી શકે છે એવું તત્વ છે. સુનહી બીનું કાના, એ વગર કાને સાંભળી શકે છે. એટલે કદાચ આપણને આશીર્વાદ આપતો હશે એ મહાપુરુષ, એ આ જગતનો આધાર, એ ઓલિયો, એ સમર્થ ગુરુ. સુનહી બીનું કાના, અરે કર બીનું કરમ કરે વિધિ નાના. પોતાની પાસે હાથ ન હોવા છતાં એ બધાને આશીર્વાદ આપતો હોય, અને બધાનું કામ આમ થઈ જતું હોય. મને બહુ સાચી વાત કરું,
ગઈકાલે અમારા બ્રહ્મ સમાજ પાવર બોર્ડિંગના પ્રમુખ સાહેબ જે અહીં કથામાં આવ્યા છે, એ ગઈકાલે મળવા માટે આવ્યા ને, એટલે મને એમણે હાવ સાચી વાત કરી. મને કે આચાર્ય શ્રી એક વાત કરું. મેં કીધું હા. મને કે આવડું આયોજન, આપણે એક જાન ઘરે આવે ને, જાન, અને એને હરખી રીતે ચા પાણી નથી કરાવી શકતા. આ એમના શબ્દો છે. જાન આવે તો એને હરખી રીતે ચા પાણી નથી કરાવી શકતા, અને અહીં તમે જમવાની વ્યવસ્થાથી લઈ અને હાંજના અને હવારના ઉત્સવોથી લઈ અને સાહેબ જે આ કામ થઈ રહ્યું છે એ તો આ મહાપુરુષ જ કરાવી શકે, બીજાની કોઈની તાકાત. સ્વીકારો, સત્ય કો સ્વીકારના ही स्वीकारना है. એ સામાન્ય તત્વ નથી. કર બિનુ કર્મ કરે બિલી નાના, 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 બિનુ પદ ચલ હિસ નહીં બિનુ કાના, કર બિનુ કર્મ કરે બિલી નાના, કર બિનુ કર્મ કર બિનુ કર્મ કરે વિધિ નાના, કર બિનુ કરે બિલી નાના, કર બિનુ કર બિનુ કર બિનુ કર્મ કરે વિધિ નાના, કર બિનુ કર્મ કરે બિલી નાના, કર બિનુ કર્મ કરે વિધિ નાના. તો પહેલો શ્લોક છે જન્મ શબ્દ. જો જન્મ જકાર છે, ભાગવતના પ્રારંભે જકાર શબ્દ છે. સંસ્કૃતના વ્યાકરણ પ્રમાણે એને જકાર કહેવાય ને. જકાર શબ્દ એ સંસ્કૃતના વ્યાકરણ પ્રમાણે દગ્ધાક્ષર છે. અને દગ્ધ અક્ષર ક્યારે કોઈ પણ કાવ્યની રચના હોય, નવલકથાની રચના હોય, યા કોઈ કથાની રચના હોય, તેમાં જ શબ્દ ક્યારે પ્રારંભમાં આવે નહીં. દગ્ધ માને ભીતરથી તાપ, સંતાપ. પણ એ વેદવ્યાસજીને તાપ ને સંતાપ હતો ને, એટલે પહેલો જ શબ્દ જકાર નીકળી ગયો. અને કયો સંતાપ છે? દેવર્ષિ નારદને એ સંતાપ છે કે મેં 17 પુરાણો રચ્યા છે, છતાંય મારા મનને શાંતિ નથી, મારા આત્માને શાંતિ નથી, તો હવે મારે શું કરવું જોઈએ? અને ત્યારે દેવર્ષિ નારદ દ્વારા જે કહેવાયું, અને પછી 18મું પુરાણ જે રચાયું, અને એનો પ્રારંભ જ દગ્ધ અક્ષરથી થયો. કારણ કે ભીતર સંતાપ છે. મેં આટલું કામ કર્યું છતાંય કેમ હજુ જગતને સંતોષ ન મળ્યો, મને સંતોષ ન મળ્યો? અને એ વિચારને લઈ અને જે પુરાણની રચના થઈ એ પુરાણ એટલે ભાગવત. અને ભાગવતનો પ્રારંભ જકાર શબ્દથી છે. અને જકાર એટલે દગ્ધાક્ષર છે. દગ્ધતા એટલે બાળવું. એટલું જ નહીં, પણ એ જ ભાગવતના મધ્યમાં ગોપીઓ જ્યારે શ્રી કૃષ્ણના વિરહમાં કૃષ્ણની સાથે જ્યારે રાસ રમવા માટે આવી અને કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા, ત્યારે ગોપીઓએ શ્રી કૃષ્ણના વિરહમાં જે ગાયું એ ગોપી ગીત, એ પણ દગ્ધ અક્ષરથી પ્રારંભ છે. ગોપી ગીત જયતિ તેધિકા જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદ દૈત દૃશ્યતા દીક્ષુતાવકા સ્વયિ ધૃતા સવ
ત્વાં વિચિન્વતે જયતિ તે જયતિ તેધિકમ જન્મના વ્રજઃ. ગોપીઓએ પણ જે ગોપી ગીત ગાયું એમાં શબ્દ પહેલો છે, અક્ષર પહેલો છે જ. કારણ કૃષ્ણને મળવા માટેની જે આતુરતા છે, કૃષ્ણ પ્રત્યેનો એક લગાવ છે, કૃષ્ણ પ્રત્યેની એક મિલનનો મધુરો અહેસાસ છે, એ ગોપીઓને ખટકે છે. એટલે રુદન થયું અને રુદન થતા થતા ગીત નીકળ્યું, એ જકારથી નીકળ્યું. કેમ કે ભીતર સંતાપ છે. અને ભાગવતના છેલ્લે અંતમાં પણ વેદોએ જ્યારે ભગવાનની પ્રાર્થના કરી ત્યારે જય 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 જયુન એમ કરી અને પછી વેદોએ પણ પ્રારંભ. આમ ભાગવતના પ્રારંભે, ભાગવતના મધ્યમાં અને ભાગવતના અંતમાં ત્રણેય જગ્યાએ જકાર શબ્દ છે. અને એટલું જ નહીં વાલા, આપણે પણ જ્યારે આર્તમાં હોઈએ, આપણે પણ જ્યારે દુઃખમાં હોઈએ ત્યારે આપણે પણ બે હાથ જોડી અને ભગવાન કે ગુરુ મહારાજ જેને આપણે ખૂબ માનતા હોઈએ એને બે હાથ જોડીને આપણે શરૂઆત ત્યાંથી કરીએ. જય હો જય હો જય હો, હે નારાયણ અમારા ઉપર તમે કૃપા કરો. અથવા તો જયકારનો નાદ કરીએ છીએ ત્યારે પણ આપણે આર્ત ભાવથી નાદ કરીએ છીએ. જયકાર એટલે આર્ત, દુઃખ. તો એવો પહેલો શ્લોક સત્યમ પરમ ધીમહિથી જેનો પ્રારંભ છે. તો એ સત્ય ક્યાંથી જણાશે? તો અમે પ્રાર્થના કરીએ છીએ, હવે અમે એવા બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ. એટલે બ્રહ્મસૂત્રનું આ સૂત્ર છે. બ્રહ્મસૂત્રમાંથી લીધેલું ભાગવતનું પહેલું આ જન્માદ્યસ્ય શબ્દ બ્રહ્મસૂત્રમાંથી લીધો છે. બ્રહ્મસૂત્રનું આ બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ, જેનાથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે એવા બ્રહ્મને અમે જાણવાની ઈચ્છા કરીએ છીએ. એટલે બીજું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અમે એવા બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ. તો પછી બ્રહ્મસૂત્રનું ત્રીજું સૂત્ર છે કે એ બ્રહ્મને કેવી રીતે જાણી શકાશે? તો ત્રીજું સૂત્ર કહે છે શાસ્ત્રયો નિત્વાત. તમને કોઈ જણાવી નહીં શકે તો કોણ જણાવી શકશે? એવા ભગવાનને જાણવા માટે ઈચ્છા કરીએ તો એવું કોણ જણાવશે? બોલે શાસ્ત્રયો નિત્વાત. જે શાસ્ત્રની, પુરાણોની કથાને સાંભળશે એને બ્રહ્મ જાણવાની ઉત્કંઠા અને બ્રહ્મ જાણવાની ઈચ્છા પૂર્ણ થશે. પણ કારણ શું બને છે? આળસ. આળસ થાય એટલે આપણે ન તો ઘરમાં વાંચીએ ન કથા સાંભળીએ. અને કથા સાંભળતા હોય તો આમ મૂડ વગર આમ ઘડિયાળ જોતા હોય કે હવે 12:30 થવાની તૈયારીમાં 20 મિનિટની વાર છે. એટલે વળી બાજુવાળા કહેશે નહીં બીજો અડધો કલાક થઈ જાય છે. કારણ આળસ. અને આળસ શબ્દ ક્યાંથી આવ્યો એ તમને હું સમજાવું. આપણે બધા આળસ આળસ કહીએ ને, પણ આળસ ક્યાંથી આવ્યો? તો લખ્યું છે આપણા શાસ્ત્રોના વ્યાકરણમાં અરસ. જેમાં રસ નથી એવો મૂળ શબ્દ અરસ. અરસ जिसमें हमको रस नहीं है उसको कहते हैं अरस. तो संस्कृत नो मूल शब्द છે અરસ, જેમાં રસ નથી એ. પછી થોડો સમય ગયો ને એટલે અપભ્રંશ થયો ભાષાનો. એટલે અરસની જગ્યાએ અલસ શબ્દ આવ્યો, અલસ. તો ર છે ને એ નીકળી ગયો. રલયો હો અભેરદત્વાત એવું વ્યાકરણ કહે. રનું મૃત્યુ થઈ ગયું, ત્યાં લ લાગી ગયો.
તો અ ર ની જગ્યાએ અ લ થઈ ગયું, તો પછી અ ર સ એની જગ્યાએ અ લ સ. અને એ જ અલસ શબ્દ સમયાંતરે આળસમાં પરિવર્તિત થયો. આળસ, આપણે કહીએ ને આળસ ચડી છે ભાઈ, હવે આળસ આવે છે, હવે કાંઈ ઈચ્છા નથી, તો શું ઈચ્છા? બોલે હુઈ જવું છે. અરે પણ તમે કહેતા હતા ને કથામાં તો કે આપણે કથા પૂરી થાય એટલે પછી દર્શન કરવા જશું ને. પણ એ બધી વાત સાચી, એ ટાઈમે ઈચ્છા હતી, પણ હવે જમાઈ ગયું બહુ ને, હુઈ જાય, આળસ ચડી જાય. આળસ, તો આ અરસમાંથી આળસ શબ્દ આવ્યો. અને આળસ એટલે પ્રમાદ. વળી પાછા સંસ્કૃતના શબ્દ ઉપર જઈએ તો પ્રમાદ. અને પ્રમાદ એટલે શું? બોલે પ્રમાદો વય મૃત્યુ. માણસ પોતાની કબર ખોદે છે જ્યારે આળસ કરે છે ત્યારે. પ્રમાદ જ્યારે જે પોતાના કર્મમાં કરશે, કર્તવ્યમાં કરશે, તો એ માણસ પોતાના કર્મમાંથી અધૂરો રહેશે, એ પોતે પોતાના સ્થાન સુધી પહોંચી નહીં શકે. એટલે પ્રમાદ નહીં કરો, આળસ નહીં કરો. ઘરેથી આટલા સુધી શું કામ આવ્યા? 1200 કિલોમીટર સુધી, કે બોલે કથા સાંભળવા માટે, આ મહામહોત્સવનો લાભ લેવા માટે. તો પછી એ વિચારજે ત્યાં, તો એ વિચાર જો તમારામાં સતત બન્યો રહે તો તમને આળસ નહીં આવે. તમે ટાઈમે કથા સાંભળશો અને પછી તમે તમારું કામ કરશો. પણ અહીં આવ્યા પછી આળસ આવી એટલે આગળનો જે ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ, એ મટી ગઈ. તો આળસ એ આપણા જીવનનું મૃત્યુ છે. ભાગવત 3 વસ્તુ આપે છે: સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્ય. અને આ ત્રણે ભાગવતના આશ્રયમાં બેસવાથી મળે છે. એક તો સ્વરૂપ, રૂપ. આ તમે જે મેકઅપ કરો છો ને, ઘણા બધા કોસ્મેટિક કેમિકલ્સ, એ હકીકતમાં થોડી વાર તમે વ્હાઈટ દેખાવા માટે કરો, પણ એ તમારી ચામડીને બહુ મોટું નુકસાન કરે છે. એટલું બધું નુકસાન થાય કે ઘણી વાર તો તમારી ચામડી છે ને એને ફોલો ન કરતી હોય, પણ છતાંય એક એવો રંગ લાગ્યો હોય છે એટલે આપણે મેકઅપ કરીએ. ને એમાં ઘણી બહેનો તો સાથે જ લઈને હોય, બધું એમાં ભેગું જ હોય. પણ સાચો જો મેકઅપ આવી કથાઓનો કે ભગવાનના ભજનનો થાય ને, તો કોઈ મેકઅપ કરવાની જરૂર નથી. તમે આપો આપ લાલ ગુલાબી લાગતા હો. હા, તમારી જે ગુલાબીપણું છે પછી તમારે કરવું ન પડે. અહીં શેડ કરીએ ને અહીં શેડ કરીએ ને આંખો ઉપર. એમાંય ઉનાળામાં જ્યારે કર્યો હોય, કોઈકના લગ્નમાં ગયા હોય, ભારે ભારે હાડી પહેરી હોય, અહીં ગુલાબી કર્યું હોય, આંખો ઉપર કર્યું હોય, ગાલ ઉપર કર્યું હોય, અલગ અલગ રંગબેરંગી બધા. અને પછી ત્યાં જઈને 12 વાગ્યા ત્યાં સુધી તો બરાબર, પણ 12:30 જ્યારે ભોજન કર્યું અને પછી ક્યાંય કુલર ન મળ્યું કે એસી ન મળી, અને પછી જે કલરના જે રંગ ઉતર્યા એ જે હોય ને, એ જોવા જેવા હોય. હા, ક્યાંકથી પીળો જતો હોય ને, ક્યાંકથી લીલો જતો હોય ને, હોઠ ઉપરથી ગુલાબી જતો હોય ને, પછી તો લૂછીએ તોય મેળ ન પડે. પછી તો એમ થાય કે હવે આ ક્યારે આ બધું ઉતારીએ, કારણ કે એક તો ઘરણા એટલા પહેર્યા હોય, પછી ભારે હાડી હોય, પછી ઉપરની ગરમી હોય, પેટમાં ખાધેલું ભોજન હોય, અને પછી ઓલો મેકઅપ એ ગરમી જ આપે ને. આપણે મને ખ્યાલ છે કે આપણે શિયાળામાં આપણું મોઢું ફાટતું હોય, તો નાનપણમાં મને ખ્યાલ છે. અત્યારે તો હવે કોઈ ચિંતા નથી, કેમ કે હવે તો મેકઅપ જ મોટું મળી ગયું છે, એટલે હવે કોઈ મેકઅપ કરવાની જરૂર નહીં. પણ પેલી બોરો પ્લસ આવતી ને, એ થોડીક આમ મોઢું ન ફાટે એટલે આપણે શિયાળામાં આમ લગાવીએ. એટલે એ જેવી લગાવીએ ને એવું આમ અંદરથી આમ ગરમી થાય આપણને. તમને બધાને અનુભવ હોય જ ને? અનુભવ તમને તો હોય જ. જો બધાય માથા હલાવે કે હા હા, તમને શું કામ અનુભવ? એટલે એ ગરમી આપે. અંદર કેમિકલ્સ એવા પ્રકારનું હોય કે તમારા ત્વચાને ગરમી આપે, એટલે ઠંડકથી રક્ષણ કરે અને મોઢું બરાબર રહે. તો એ ગરમી જ્યારે તમે મોઢા ઉપર લગાવો ઉનાળામાં, પછી ડબલ ગરમી થાય, પછી જમ્યા એની ગરમી થાય, અને પછી આપણે શું હાલત થાય? એના કરતા એ મેકઅપ કરવા, એના કરતા આના મેકઅપ હાંજ સવાર 2 વાર કરી લો એટલે બધા મેકઅપ આવી ગયા.
પછી તમારે ગુલાબી શેડ નહીં કરવા પડે, પછી તમે આપોઆપ ગુલાબી દેખાતા હશો. તમારે પછી ચામડી ધોળી કરવા માટે કોસ્મેટિક નહીં કરવું પડે, તમારું ભજન તમને ચામડી ધોળી કરી આપશે. તમારું પ્રકાશ, તમારી આભા, તમારી ઓજ એ તમારું ભજન છે. માટે ભગવાનની કથા એ ભજન આપનારી છે. આ ભાગવતનો પ્રથમ શ્લોક એ ગાયત્રી મંત્ર છે, કારણ કે એમાં શબ્દ છે ધીમહી. અને ગાયત્રીમાં કેટલા ચરણ છે? 4. અક્ષર કેટલા છે? 24. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. તો અહીં પણ ભાગવતમાં પણ 24 અવતારોની ચર્ચા છે. એટલે ભાગવત પણ ગાયત્રી છે. ભાગવતમાં 24 અવતારો છે, તીર્થંકર 24 છે. આપણે ત્યાં અશોક ચક્રના એરા એ પણ 24 છે. દત્તાત્રેય ભગવાનના ગુરુઓ 24. તો આવા 24 યુક્ત આ શ્લોક, આ મંત્ર એ આપણને ભગવાન તરફ પ્રીતિ કરાવે છે. તો ભગવાન દ્વારા આ જગતમાં બધું બન્યું છે, આપણે એટલું ટૂંકમાં સમજીએ. જેનાથી આ બધું બન્યું છે એવું આ પહેલો, અને જો પહેલો શ્લોક જો સમજાય તો આખી ભાગવત સમજાઈ ગઈ. પહેલો શ્લોક જો સમજાઈ જાય તો આખી ભાગવત સમજાઈ ગઈ, સમજી લો. કારણ કે પહેલા શ્લોકમાં ભગવાન દ્વારા જે આ રચના થઈ છે એનો આધાર છે, જેના દ્વારા પૃથ્વી, આકાશ, જળ, તેજ, વાયુ આ બધું બન્યું છે. ક્ષિતિજલ, પાવક, ગગન, સમીરા આ બધું જ એના દ્વારા બન્યું છે. અને માટે આપણો ગુજરાતનો કવિ કાગ બાપુ મજાદરનું આંગણું એમ કહે, પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે, અરે જગ ચાક ફેરવનાર કહો એ કુંભાર બેઠો ક્યાં હશે. બરાબર શબ્દ ઉપર ધ્યાન આપજો માતાઓ. પૃથ્વી તણો પિંડો કર્યો અને રજલાવતો ક્યાંથી હશે, અરે જગ ચાક ફેરવનાર કહો એ કુંભાર બેઠો ક્યાં હશે. આવડો આ કુંભાર, એને માટી જોતી હોય તો એ તલાવના કિનારે જાય, ત્યાંથી માટી લઈ આવે, પછી માટીને બરાબર કાવે, પછી એના કુંડા બનાવ્યા, એમાં પલાળે, પલાળ્યા પછી એને ચાળણીએ પાછા એ આખા એ રબડાને ચાળી લે, અને ચાળ્યા પછી પાછું બીજું એક કુંડું કર્યું એમાં આખી રાત ઠરવા દે. સવારના એ મોહનથાળની જેમ ઠરી જાય એટલે એના પિંડા તૈયાર કરી, એને કાપી એ માટીને, એના પિંડા તૈયાર કરી અને એની પત્ની એના પતિના હાથમાં આપે, કુંભારના હાથમાં, અને કુંભાર બરાબર ચાકને ફેરવે અને પિંડો એમાં મૂકે. પછી પાણીવાળા હાથ કરી અને પછી પોતાના અંગૂઠા દ્વારા એ વાસણને, એ માટલાને તૈયાર કરે. તમે જોજો, મેં જોયું છે, કેમ કે ગામડાની સંસ્કૃતિમાં જોવા મળશે, જેને ગામડા સેવ્યા છે. કુંભાર જ્યારે એ માટલા તૈયાર કરતો હોય, અને કોઈ પણ કુંભારને તમે પૂછજો, યા તમે જોજો, કુંભાર ક્યારે એની આંગળીઓથી માટલું યા કોઈ પણ વર્તન બનાવી જ નહીં શકે. એને બનાવવા માટે એનો અંગૂઠો જ કામ કરે છે. આંગળીઓ છે તો એને શેપ આપે છે, બાકી એનું વાસણ અંગૂઠાથી જ તૈયાર થાય છે. અને એટલા માટે જ આપણે ત્યાં વેદમાં છેલ્લે નેતિ નેતિ કહીને વેદને ખમ બ્રહ્મ કહીને ભગવાનને પુકાર્યા. છેલ્લે ખમ બ્રહ્મ, બસ અંગુષ્ઠ માત્ર સ્વરૂપ એવ ભગવાન ઈશઃ. ભગવાનનું સ્વરૂપ બસ અંગુષ્ઠ છે, આ અંગૂઠો છે, એવું છેલ્લે વેદે કહી દીધું. કેટલાય સ્વરૂપોનું વર્ણન કર્યા પછી સહસ્રશેરઘાબુરુગઃ સહસ્ત્રાક્ષઃ
સહસ્ત્રપાદ સભૂમિઘુ સર્વત્યસ્તત્વાત્યતિષ્ઠદ્દશાંગુલમ દશાંગુલમ સ ઈશ. 10 આંગળ ભગવાન છે, યા તો એના પહેલા સહસ્ત્ર શી રેખા, જેના હજારો મસ્તક છે. સહસ્ત્રપાદ, હજારો પગ છે, હજારોની સંખ્યામાં જેની આંખો છે. પણ અંતે પાછો એ અંગૂઠા જેવડો છે, એવું છેલ્લે વેદે કહી દીધું. તો ભગવાન અંગુષ્ઠ માત્ર છે, એટલે એ પ્રજાપતિ, એ કુંભાર પોતાના અંગૂઠા દ્વારા માટલાઓને ઘડે, તૈયાર કરે. તો ઈ કુંભાર તો કદાચ એ રજને લઈ આવે, એ માટીને લઈ આવે, પિંડાને લઈ આવીને તૈયાર કરીને માટલા તૈયાર કરે, વાસણ તૈયાર કરે, તવા તૈયાર કરે. પણ આવડો આ કુંભાર જેણે આ જગતરૂપી આખા પિંડાને તૈયાર કર્યો છે, એ જગતરૂપી પિંડો રૂપી માટી એને ક્યાંથી લાવી હશે? પછી એને ચાકને ક્યાંથી લાવ્યો હશે? અને કેવી રીતે તૈયાર કરતો હશે? જગ ચોર સે બુટ્ટા ભર્યા અને ક્યારે કિનારી છાપશે. જગ ચોર સે બુટ્ટા ભર્યા ક્યારે કિનારી છાપશે. પણ બીબા કહો કેટલા હશે, એ રંગ રેજ બેઠો ક્યાં હશે? એની પાસે બીબા કેટલા હશે? એ રંગરેજ ક્યાં બેઠો હશે? અને આ જગતનો કિનારો ક્યાં? ક્યારે કિનારી છાપશે? ક્યારેક તો એનો અંત હોવો જોઈએ ને, પણ અંત જ નથી. આપણે મર્યા એટલે બીજું આવે ને ત્રીજું આવે, આ જગ્યા ખાલી જ રહેતી નથી. એ તો આપણે પછી આપણા અભિમાનમાં હોઈએ એટલે આપણે એમ કે હે હવે ધીરા રહ્યો ધીરા, હા અમે છીએ ત્યારે આ બધું. નહીં તો તમે તો બધે છેલ્લે દાટ વાળવાના છો. બાપાઓ આવું કહેતા હોય છોકરાઓ, એ તો અમે છીએ ત્યારે, નહીં તો તમારું શું આવે? સારું બાપા ધીરા રહ્યો, તમારા પછી અમારું આવશે. અને હાવ સાચી વાત એ છે કે પાણીના સરોવરમાંથી પાણીનો એક લોટો ભરી લો તો ત્યાં ખાડો નથી પડતો, એ પાણી આવી જ જાય છે. એમ બાપા ગયા એટલે દીકરો ત્યાં હોય જ. એ જગ્યા ક્યારે ખાલી રહેતી જ નથી, ઓલરેડી બધું તૈયાર છે. ક્યારે કિનારી છાપશે? આનો અંત ક્યારે? કવિ કાગ બાપુ કહે, કાળે કાળે વાદળીનો એ ગોવાળ કેવો કાળો હશે. એ આપણે ગણીએ કે હવે અહાડ આવ્યો છે એટલે એને ખબર પડી જાય કે પૃથ્વીલોક માટે અષાઢ આવ્યો છે. હાલો આકાશમાં બેવડા તેવડા ચોવડા વાદળાઓ લાગી જાય અને પછી ઘેઘૂરો વરસાદ આ જગતમાં પડે. અને પાછું એને એ ખબર હોય કે અહીં દેવાનો કે નહીં દેવાનો, અહીં અતિવૃષ્ટિ અહીં અનાવૃષ્ટિ, એને ખબર. અને એને એમ ખબર હોય કે હવે અડધો કલાક થઈ ગયો, બહુ પાણી થઈ ગયું, હાલો બંધ કરો, એટલે પાછું એ બંધ કરી દે. એ તો આપણે એમ કહીએ કે આ વાદળામાંથી આવે, વાદળામાંથી નથી આવતું. વાદળા તો ઓલરેડી ધુમ્મસ છે. હા, વાદળા એટલા માટે આવે છે કે વાદળા છે ને એ આપણને આગોતરું નિશાન આપે છે કે હવે વરસાદ આવવાનો છે. બાકી તો એ આ જગતમાં કાળે કાળે વાદળીનો બનાવનાર ગોવાળ કેવો કાળો હશે. અરે બીબા કહો, અરે વીણ આંચળે દોહનાર એ ગોવાળિયો કેવો હશે. તો કોઈ એમ કે ભાઈ તો આકાશમાં આમ છિદ્રો છે ને એટલે પાણી આવે છે, એમ એવું છે? બોલે હા. તો પછી ચાલુ કેમ નથી રહેતું? એ પ્રશ્ન થાય ને. ચાલુ જ રહેવું જોઈએ ને. તમારા બાથરૂમનો નળ જો ટપકતો હોય તો એને ગમે એટલો ફિટ કરો છતાંય પાણી ચાલુ રહે, જ્યાં સુધી ટાંકામાં પાણી છે ત્યાં સુધી. તો ઉપર જો છિદ્ર જ હોય, છેદ જ હોય તો પાણી ટપકતું રહેવું જોઈએ ને. શું કામ નથી ટપકતું?
તો કે ભાઈ ઈ નથી સમજાતું. તો કે ઈ ન સમજાય ઈ જ સમજવાનું છે. અને છતાંય વીણ આંચળે દોહનાર, કહો એ ગોવાળિયો કેવો હશે. મોર પીંછ ને માનું મારા શ્યામનું સરનામ. આ શ્યામના સરનામાને આપણે જાણી ન શકીએ. અને કવિ કાગબાપુ કહે છતાંય કેવો છે, ધ્યાન દેજો. છેતરે નહીં છેતરાય ના, અજબનો આડતરિયો દિશે. છેતરે નહીં છેતરાય ના, અજબનો આડતરિયો દિશે. અને છતાંય સૌની રોજી રોટી ચૂકવે, કહો એ શેઠિયો કેવો હશે. સૌની રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે. આપણે એને છેતરવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ મને એક હારી લોટરી લાગી જાય તો હું અડધા તને દઈશ. પેલો નહીં એક ભિખારી નીકળ્યો તો બધાને કે એ માય બાપ કોઈ દ્યો, માય બાપ કોઈ દ્યો. એટલે કોઈ દે નહીં, આખો દિવસ નીકળી ગયો. એટલે એને પછી ભગવાન આગળ દુઆ કરી, પ્રભુ મને 1 રૂપિયો જો મળે તો એમાંથી 4 આના તારા અને 12 આના મારા. પણ તું મને 1 રૂપિયો આપ તો મારું પેટ ભરાય, આજે હું ભૂખ્યો છું. એટલે એ આમ ગંગાના ઘાટે આમ માય બાપ કરીને નીકળતો હતો. એટલે એમાં કોઈ ભગવાનને સંભળાવ્યું એટલે ભગવાનની કૃપા થઈ, હાલો આને દઉં. ભગવાન લોભમાં ક્યારે આવતો નથી, દયાથી જ આવે છે. પણ તમે જે લોભાવૃત્તિ બતાવો છો ને એ તમારી દીનતા છે, એટલે ભગવાન તમારા ઉપર કૃપા કરે છે. તમે એવું ન માનતા કે આપણે 5 લાખ ધર્યા ને એટલે ભગવાને આપણા ઉપર કૃપા, નહીં. તમે 5 લાખ ધરવાનો જે ભીતરથી સહજ વિચાર તમારો ઉપડ્યો અને એ જે સમર્પણનો ભાવ થયો એને ભાગવત દીનતાનો ભાવ કહે છે. અને દીનતા જ્યારે આવે છે ત્યારે ભગવાન કૃપા કરે છે. એ તમારા 5 લાખનો ભૂખ્યો નથી, તમારા 2 લાખમાં એ છેતરાઈ જાય ને તમને 5 લાખ દઈ દે. પણ તમારી ભીતરની દીનતાને જાણે છે ત્યારે કંઈક આપે છે. એટલે ઓલો એ ભિખારી એને કોઈકે રૂપિયો આપ્યો. હવે રૂપિયો આપ્યો એટલે હાથમાં રૂપિયો લઈને ગરગરતી દોટ મૂકી એક મીઠાઈ વાળાની દુકાને, અને ત્યાં જઈને કંઈક લે એ પહેલા એનો મનનો વિચાર બદલાઈ ગયો. उसने ये सोच लिया कब मैं 4 आना भगवान को नहीं दूंगा तो उसको क्या खजाने पे खोट पड़ेगी. હે આપણે રૂપિયો તો મળી જ ગયો છે, હવે રૂપિયો જ ખાઈ જઈએ. અને આ આપણી દશા છે. આપણે આ કરીએ છીએ. આપણે આમ ધંધામાં લાખો રૂપિયાનો ભાગીદાર બનાવીએ, 50% ભાગીદાર બનાવીએ. પણ આપણા સદગ્રંથો એમ કહે છે, આપણા મહાપુરુષો કહે છે કે તમે તમારા ધંધામાં ભગવાનને ખાલી 10% ભાગીદાર બનાવો ને તો 90% બેનિફિટ તમને કરીને આપે છે. પણ આપણે બીજાને 50% આપવાનો વિચાર કરીએ, પણ ભગવાનના માટે 10% કાઢવાનો વિચાર ન કરીએ. ઓલાને 50 લાખ કમાણા હોય તો 50,000 કડકડતા ઓલાને દેવા પડે, લે ભાઈ આ તારા. પણ જો ભગવાન ભાગીદાર હોય તો ભગવાન એમ કહેશે 90,000 તારા, મારા તો ખાલી 10,000 છે, મન દઈ દે. તો આપણને 90,000 નથી પોસાતા, પણ ઓલા 50,000 પોહાય છે. આપણી ગણતરી જ અલગ છે. નહીં તો આપણા ધંધામાં આપણે ભગવાનને ભાગીદાર બનાવીએ. આપણે વર્ષે 15 લાખ કમાતા હોઈએ, 20 લાખ કમાતા હોઈએ, તો એમાંથી 10% કેટલા થાય ભાઈ? 2 લાખ થાય ને. કારણ કે આપણને લાખોની ગણતરી ન આવડે, એ તમને આવડે બધાને. એ તમારા અમને તો આ કથા આવડે, બીજું કઈ ન આવડે. એટલે 2 લાખ થાય ને, તો 2 લાખ આપણે વર્ષે એક બાજુ મૂકી દઈએ, 18 લાખ આપણા
આવું ભગવાનને ભાગીદાર આપણે બનાવીએ તો કેવડું મોટું બેનિફિટ. દર વર્ષે 2 લાખ આપણે એને આપવાના ને એ આપણને 18 લાખ આપી દે હસતા હસતા. અને ન તો કોઈ દવાખાનું, ન કોઈ કોર્ટ કચેરી, ન શરીરમાં કોઈ તાવ તપ, ન કોઈ બીજી મગજમારી, અને તોય આનંદથી લહેરથી જીવન જીવતા હોઈએ. એ આવો ભાગીદાર આપણને ક્યાંથી મળશે પણ સમજાતું નથી આપણને. તો છેતરે નહીં છેતરાયના અજબનો આડતરિયો દિશે, અને છતાંય સૌની રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે. હાથીને મણ ને કીડીને કણ સમય પડે હાંજ પડે એટલે બધાને આપી દે. એ ભગવાન બધાને ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યો હુવાડતો નથી. મારો નાથ એટલો દયાળુ છે. અને અંતે એ જાણવા જોવા તણી દિલ ઝંખ ના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખ ના જાગી રહી, પણ બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી મારી અટકી પડી. મારી બુદ્ધિ ચાલી નહીં. મને એમ હતું કે મારી કલમ દ્વારા, મારી બુદ્ધિ દ્વારા, મારા વિચાર દ્વારા હું ભગવાનને પકડી લઈશ, જાણી લઈશ, જોઈ લઈશ. પણ કવિ કાગ બાપુ કહે છે મેં બધે મારી મતીને ફેરવી પણ એ પરમાત્મા મને પકડાયો નહીં. એ જાણવા જોવા તણી દિલ ઝંખ ના જાગી રહી, બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી પડી. તો આવો પરમાત્મા સત્યમ પરમ ધીમહિ એને જાણવા માણવાનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. આજે 4થા દિવસની કથા આપણે પૂરી કરીને તો હજુ આપણે મહાત્મ્યમાં જ ગયા છીએ. હજુ તો આપણા પાસે 12 સ્કંદની કથા પડી છે. પણ આવતીકાલે આપણી કથાનો 5મો દિવસ છે. એટલે આવતીકાલે આપણે પ્લેન અસવારી કરશું. કેમ કે આવતીકાલે રાત્રિના સત્રમાં નંદોત્સવ છે. કેમ કે આવતીકાલે પાંચમ છે, ઋષિ પાંચમ. એટલે આપણા પૂજ્ય ગુરુદેવ ભગવાનનું આપણે ગંગાના તટ ઉપર જઈને, જે આપણી પ્રવાહી પરંપરા છે વર્ષોની, એ પરંપરા મુજબ ગંગાના તટ ઉપર જઈ પૂજ્ય ગુરુદેવ ભગવાનનું પૂજન અર્ચન કરશું. અને કરીબ કેટલા વાગે ચાલુ થશે? 9:30 પૂરું થશે કે ચાલુ થશે? અચ્છા, હા. એટલે સવારે જવાનું કેટલા વાગે? 7 વાગે. આપ બધાએ તૈયાર થઈ આવતીકાલે બીજા બધા જ રૂલ્સને એક બાજુ મૂકી અને ફટોફટ નાઈ અને 7 વાગે આપણે બધા વાદ્ય ગાદ્ય ગંગાના કિનારે જશું. અને ત્યાં જઈ ખલખલ નિનાદ કરતી માં ભગવતી ભાગીરથીના ચરણ ઉપર, આનંદ તટ ઉપર આનંદ બાપુની પૂજા અર્ચનનો આનંદ લેશું. કેમ કે આવતીકાલે ઋષિ પાંચમ છે. આપણે ત્યાં ઋષિ પરંપરામાં ઋષિના ઋણમાંથી મુક્ત થવા માટે મોટામાં મોટો દિવસ છે આવતીકાલનો. અને એ દિવસે આપણે ઋષિઓને તર્પણ કરીએ, જેમ પિતૃ તર્પણ કરીએ એમ ઋષિ તર્પણ કરીએ. અને ઋષિ તર્પણમાંથી આપણે આપણી જે પેઢીઓ રૂપ સંતો મહાપુરુષો છે એમના ઋણમાંથી મુક્ત થવાનો દિવસ છે આવતીકાલનો. એટલે આપણે ત્યાં ગુરુ તર્પણ કરશું, ગુરુ પૂજન કરશું, ઋષિ તર્પણ કરશું. આપણા વેદનિષ્ઠ ભૂદેવ દેવતા અને એમની આખી મંડળી આપણને સુંદર મજાનું પૂજન કરાવશે. અને પછી તમે બધા જ ત્યાં આરતી જેવી થઈ જાય એવા સીધી ગળગળતી ડોટ મૂકજો. એટલે સીધા અહીં મંડપમાં 9:30 એક્ઝેક્ટ આપણી કથાનો પ્રારંભ થશે. સમયાંતરે આપણે કથાને વિરામ આપશું. અને આવતીકાલના સવારના સત્રમાં આપણે વામન ચરિત્ર સુધીની કથા ગાશું, વામન પ્રાગટ્યની. એટલે સવારના સત્રમાં વામન ચરિત્રનો આનંદ લેશું. અને રાત્રિમાં, કેમ કે બપોર પછી તો આપણે ત્યાં પાઠ છે, એટલે પાઠ પૂરા થઈ જાય એટલે રાત્રિમાં કેટલા વાગ્યાથી? 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી આપણે, પછી ભલે 12-9 વાગે એના પહેલા જે પછી મારા મૂડ ઉપર વાત છે, એમાં તમે મને બાંધી ન શકો. હા,
12 હવા 12 થાય ને કદાચ 11:30 પૂરું થાય, પણ 9 થી 12 સુધીની તમારે તૈયારી રાખવાની અને જમી ભોજન કરી અને વળી પાછા 8:45 રાત્રે આવી જવાનું. 8:45 થી રાત્રિના 12 વાગ્યા સુધી નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એમ આપણે આનંદ કરશું. એ ભાવ સાથે આજની કથાને હું વિરામ આપું. 1-2 મિનિટ હરિનામાશ્રય. હરે રામ 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 સીતા, હરે રામ 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 સીતા, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ. અહીં ધૂન પૂરી થાય એના પછી થોડીક સૂચનાઓ હશે. ગિરીશભાઈ આપણને સૂચનાઓ આપશે અને એના પછી આપણે આરતી કરીને છૂટા પડશું. એટલે થોડી વાર વધારે, આમ તો સમય તમારો મારે એક્ઝેક્ટ 12-12:30 પૂરું કરવું હોય છે, પણ હવે પ્રસંગ લેવાય છે, પૂરો નથી થતો. નહીં તો આ બધાનો મને આગ્રહ છે, પણ છતાંય 2-5 મિનિટ આગા પાછી થઈ જ જાય છે. એ બદલ માફી. 1 મિનિટ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે સીતા રામ રામ રામ, સીતા બોલીએ ભાગવત ભગવાન કી જય. આનંદ પ્રકાશ ભગવાન કી જય. સદગુરુદેવ ભગવાન કી જય. ગંગા મૈયા કી જય. યમુને મહારાજ કી જય. સરજુ મૈયા કી જય. ધરણીધર ભગવાન કી જય. નાગ નારાયણ ભગવાન કી જય. સંત ભગવાન કી જય. બ્રહ્મ ભગવાન કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર હર હર. પૂજ્ય આનંદ પ્રકાશ બાપુ સેવા સમિતિ દ્વારા પૂજ્ય બાપુની જન્મ શતાબ્દીના શુભ અવસર પર 9 દિવસીય ભાગવત કથાના આજે 4થા દિવસને હું વિરામ આપું છું. પુનઃ એકવાર આપ સર્વના હૃદય સ્થિત ભગવાન શ્રી હરિનારાયણને યાદ કરતા, સદગુરુદેવ ભગવાનને યાદ કરતા વ્યાસપીઠથી મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. અંધારાનું દશ્ય પણ સમજી ગયો, અંધારાનું દશ્ય પણ સમજી ગયો, અજવાળાનું તથ્ય પણ સમજી ગયો. હે ગુરુજી, તે તો કૃપા કરી જીવનનું સત્ય સમજી ગયો. સત્ય પરમ ધીમહી. અંધારાનું દશ્ય એટલે ભગવાન કૃષ્ણ અંધારામાં 12 વાગે જન્મ થયો, એટલે ભાગવતજીની કથામાં અંધારાનું સત્ય સમજી ગયો. અજવાળાનું સત્ય એટલે ભગવાન રામનો જન્મ, બપોર પછી રામચરિત માનસમાં અજવાળાનું તથ્ય પણ સમજી ગયો. ગુરુજી,
તે કૃપા કરી આ મહોત્સવ તારી કૃપાથી જીવનનું સત્ય સમજી ગયો. હું વિનંતી કરીશ શ્રી કનુભાઈ મણીલાલભાઈ મજીઠિયા, આજના દૈનિક યજમાન શ્રી, આપ આપના પરિવાર સાથે આરતીની તૈયારીમાં લો. આજના ભોજનના સહયોગી પરિવાર શ્રી પરસોત્તમભાઈ, શામજીભાઈ પૂજારા, હસ્તે રાજુભાઈ, ધીરુભાઈ પાલનપુર, આપ પણ પરિવાર સાથે આરતીમાં જોડાશો. આવતીકાલે ત્રિવેણી સંગમનો યોગ છે. ત્રિવેણી સંગમમાં પ્રથમ તો સવારે 7 વાગે વર્ષોની આપણી પરંપરા મુજબ ઋષિ પાંચમના પવિત્ર દિને ગંગા ઘાટે હરકી પેઢીની સામે ગુરુજીનું પૂજન કરીશું. આપ સૌ સમયસર પધારશો. 8:30 વાગે ગુરુજીની ત્યાં આરતી થશે. આરતીનો લાભ લઈ અને આપ કથા મંડપમાં પ્રયાણ કરશો. 9:30 વાગે ફરી એ જ રફતારમાં, એ જ સંગીતમય શૈલીમાં વક્તાશ્રી ખૂબ આપણને આનંદ કરાવે છે એ કથાનું પ્રારંભ થશે. કાલે બપોરે કથાના લગભગ 12:15 આસપાસ વામનજીનું આનંદ મહોત્સવમાં વામનજીનું પ્રાગટ્ય થશે. તો વામનજીને ઉછામણીમાં મહોત્સવમાં પોતાનો મનોરથ પૂરો કરવો હોય અને મહોત્સવમાં લાભ લેવો હોય તો ઉછામણી માટે 11,111 રૂપિયા. વામનજી સવારે 12:15 વાગે વામનજીનું પ્રાગટ્ય થશે તો એના મનોરથી બનવા માટે 11,111 રૂપિયા. આ 2 કે 3 મિનિટમાં જ ઉછામણી પૂરી કરીશું. 11,111 રૂપિયા, 15,000 રૂપિયા, 21,000 રૂપિયા, 21,000 રૂપિયા, 31,000 રૂપિયા, 36,000 રૂપિયા, 36,000 રૂપિયા, 36,000 રૂપિયા, 36,000 રૂપિયા એક વાર, 36,000 રૂપિયા 2 વાર, 36,000 રૂપિયા એક વાર, 36,000 રૂપિયા 2 વાર, 36,000 રૂપિયા 3 વાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 36,000 રૂપિયા વામન અવતારના મનોરથી શ્રી સુશીલાબેન છોટાલાલભાઈ ઠક્કર પરિવાર પાલનપુર. કૃષ્ણ જન્મોત્સવ આનંદ મહોત્સવમાં કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ ઉજવાશે. નંદ મહોત્સવ માટે 1,00,000 રૂપિયા, 1,11,000, 1,11,000 રૂપિયા, 1,25,000 રૂપિયા, 1,25,000 રૂપિયા. આ મહોત્સવની ઉછામણી જે ભાગ્યશાળી પરિવારને લેવી હોય સાંજે 6 વાગે હાજર રહેશે. સાંજે 6:30 વાગે આ ઉછામણી પૂરી કરીશું. હું વિનંતી કરું છું ફરી કનુભાઈ મણીલાલભાઈ મજીઠિયા અને પરસોત્તમભાઈ શામજીભાઈ પરિવારને આરતીમાં જોડાશો. યજમાન પરિવારને નમ્ર નિવેદન કે લાઈવ ટેલિકાસ્ટ ચાલુ હોવાથી ઝડપી આરતી માટે સ્ટેજ ઉપર આવી જાઓ.
આપણું સદવિદ્યા ચેનલના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે, તો યજમાન પરિવાર आरती माटे जल्दी व्यासपीठ की ओर आ जाए। कुंज बिहारे के श्री गिरिधर कृष्ण मुरारे के, आरती कुंज बिहारे के श्री गिरिधर कृष्ण मुरारे के। गले में बैजंती माला बजावे मुरली मधुर बाला, गले में बैजंती माला बजावे मुरली मधुर बाला। सवन में कुंडल जल काला, नंद के आनंद नंद लाला। सवन में कुंडल जल काला, नंद के आनंद नंद लाला। आरती कुंज बिहारे के श्री गिरिधर कृष्ण मुरारे के, आरती कुंज बिहारे गगन सम कांति काले, गगन समय कांति काले। राधिका चमक रहे आले, चमक रहे आले। रतन के कांधे बनवाले, रतन के कांधे बनवाले। कमर सिंगलक कस्तूरी तिलक, नंद सिंगलक ललित छवि श्यामा प्यारे के श्री गिरिधर कृष्ण मुरारे के। आरती कुंज बिहारे के श्री गिरिधर कृष्ण मुरारे के। कनकमय और मुकुट बिलसे, कनकमय और मुकुट बिलसे। देवता दर्शन को तरसे, देवता दर्शन को तरसे। गगन सो सुमन राशि बरसे, गगन सो सुमन राशि बरसे। बजे मोर चंग मधुर मृदंग, वालने संग अतुल रथ गोप कुमारे के श्री गिरिधर कृष्ण मुरारे के। आरती कुंज बिहारे के श्री गिरिधर कृष्ण मुरारे के। जहाँ पे प्रगट भई गंगा, जहाँ पे प्रगट भई गंगा। सकल मन हारिणी श्री गंगा, सकल मन हारिणी श्री गंगा। स्मरण ते होत मोह भंगा, श्रवण में होत मोह भंगा।